જય હિન્દ મિત્રો, સ્વાગત છે એક નવી માહિતી નવા વિડીયોની અંદર। મિત્રો, પોલીસ કોન્સ્ટેબલ ભરતીની રાહ જોઈ રહેલા તમામ ઉમેદવાર મિત્રો માટે ખૂબ જ સારા સમાચાર છે। જ્યાં મિત્રો ગુજરાત રાજ્ય સરકાર દ્વારા માહિતી આપવામાં આવેલી છે કે કુલ 11,000 જેટલી જગ્યાઓ પર પોલીસની નવી ભરતી કરવામાં આવશે, જેની અંદર ખાસ કરીને પીએસઆઈની જગ્યાઓ કેટલી હશે, કોન્સ્ટેબલની જગ્યાઓ કેટલી હશે, એસઆરપીએફની જગ્યાઓ કેટલી હશે, તદુપરાંત ફોર્મ ભરાવાની શરૂઆત છે તે ક્યારથી થશે, આ તમામ વિગત છે તે વિડીયોની અંદર જોવાની છે। સૌપ્રથમ મિત્રો વાત કરીએ તો દીપક રાજાણી સાહેબ દ્વારા પોતાના ટ્વિટર એકાઉન્ટના મારફતે આ માહિતી આપવામાં આવેલી છે કે ગુજરાત વિધાનસભામાં ગૃહમંત્રી હર્ષ સંઘવી સાહેબ દ્વારા એક જાહેરાત કરવામાં આવેલી છે કે ગુજરાત પોલીસ વિભાગની અંદર કુલ 11,000 જેટલી નવી ભરતી થશે, જેમાં ખાસ કરીને પીએસઆઈના નવા 597 જેટલી જગ્યાઓ હશે। તદુપરાંત એલઆરડી કોન્સ્ટેબલની અંદર 6,600 સહિત એસઆરપીની નવી ભરતી થશે। ગુજરાત પોલીસમાં કુલ 11,000 ભરતી થઈ છે। છેલ્લા 2 વર્ષની અંદર પોલીસ વિભાગની વાત કરીએ તો છેલ્લા 2 વર્ષમાં પોલીસ વિભાગની અંદર 12,816 જેટલી જગ્યાઓ ઉપર ભરતી કરવામાં આવેલી છે। તદુપરાંત આ માહિતી છે તે યુવરાજસિંહ જાડેજા દ્વારા પણ પોતાના ટ્વિટર એકાઉન્ટના મારફતે આપવામાં આવેલી છે કે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સાહેબે જવાબમાં કંઈક આવું આપ્યું કે રાજ્ય સરકારમાં આગામી સમયની અંદર કુલ 11,000 જેટલી પોલીસ વિભાગની અંદર નવી ભરતી કરવામાં આવશે। તદુપરાંત હર્ષ સંઘવી સાહેબે જણાવ્યું કે ગુજરાત પોલીસમાં આગામી કુલ 11,000 જેટલી જગ્યાઓ હશે, જેમાં પીએસઆઈની વાત કરીએ તો 597 પીએસઆઈની જગ્યાઓ હશે અને 6,600 છે તે કોન્સ્ટેબલ સહિત એસઆરપીએફની જગ્યાઓ હશે। તદુપરાંત છેલ્લા 2 વર્ષની અંદર ગુજરાત પોલીસની અંદર કુલ કેટલી જગ્યાઓ પર ભરતી થઈ તેમની માહિતીમાં હર્ષ સંઘવી સાહેબે જણાવ્યું કે છેલ્લા 2 વર્ષની અંદર કુલ 12,816 જેટલી જગ્યાઓ પર ભરતી કરવામાં આવેલી છે। અને નોટિફિકેશનની વાત કરીએ કે ઓફિશિયલ નોટિફિકેશન ક્યારે આવશે, તદુપરાંત ફોર્મ ભરાવાની શરૂઆત ક્યારે થશે, તો તમે અહીંયા જોઈ શકો છો નોટિફિકેશન બાદ પોલીસ રિક્રુટમેન્ટ બોર્ડની પરીક્ષાની તારીખો છે તેમને જાહેર કરવામાં આવશે અને આ પરીક્ષા છે તે ફાસ્ટ ટ્રેક મોડમાં તમામ પરીક્ષા લેવામાં આવશે। જ્યાં મિત્રો આગામી 2024ની લોકસભાની ચૂંટણી પહેલાં પરીક્ષાની રિક્રુટમેન્ટ પ્રોસેસને પૂરી કરવામાં આવશે, આવું રાજ્ય સરકારને સૂચના પણ મળેલી છે। અને આ માહિતીની વાત કરીએ તો માહિતી છે તે કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારે રાજ્યમાં પોલીસ ઘટ વિશે સવાલ કર્યો હતો, ત્યારે તેના જવાબની અંદર હર્ષ સંઘવી સાહેબે આ તમામ માહિતી આપેલી છે કે આગામી સમયની અંદર 2024માં કુલ ગુજરાત પોલીસની વાત કરીએ તો ગુજરાત પોલીસની અંદર 11,000 જેટલી જગ્યાઓ પર અમે ભરતી કરીશું, જેમાં પીએસઆઈ 597 જગ્યાઓ હશે, એસઆરપી તદુપરાંત કોન્સ્ટેબલ સહિત 6,600 જેટલી જગ્યાઓ હશે। આવી રીતની માહિતી છે તે હર્ષ સંઘવી સાહેબ દ્વારા આપવામાં આવેલી છે, જે વિડીયોની અંદર આપણે વિગતવાર જોઈ। આવી માહિતી જોતા રહેવા માટે હમણાં જ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો।